નમસ્કાર. બનાસ બોર્ડર ન્યૂઝ ચેનલમાં આપ સર્વેનું સ્વાગત છે. જોઈએ આજના સમાચાર. થરાદ નગરપાલિકાના ફાયર વિભાગે એક રાતમાં 2 જગ્યાએ આગ હોલવી. થરાદ નગરપાલિકાની ફાયર ટીમ દ્વારા છેલ્લા કેટલાય સમયથી વાવ, સુઈગામ, થરાદ કે ધાનેરા કે કોઈપણ અન્ય સ્થળે આગ લાગવાની ઘટના હોય, કેનાલમાં કે તળાવમાં પડેલા લોકોને બચાવવાની કે તેમાંથી મૃત લોકોને બહાર કાઢવાની કામગીરી હોય, રાત દિવસ સતત તેઓ કાર્યશીલ હોય છે. થરાદ નગરપાલિકાના તરવૈયા સુલતાન મીર અને ટીમના યુવાનો દ્વારા કેનાલ કે તળાવમાં પડેલા કેટલાય લોકોના જીવ બચાવ્યા છે. ત્યારે નગરપાલિકાના ફાયર ટીમના ફાયર ઓફિસર વિરમજી રાઠોડ અને તેમની ટીમ કોઈપણ સમયે આગ લાગવાની કે કોઈ આકસ્મિક ઘટના બાબતે જાણ મળે કે તરત જ જે તે સ્થળે પહોંચી જઈ તેઓ બચાવ કામગીરી કરતા હોય છે. ગુરુવાર રાતની જ 2 ઘટના આગ લાગવાની બની છે, જેમાં તેમની સતર્કતાથી મોટી દુર્ઘટના અને નુકસાની અટકી છે. 24 કલાકમાં કોઈ પણ સમયે થરાદ નગરપાલિકામાં આગ લાગવાની કે કોઈ દુર્ઘટના બાબતે ફોન જાય તો તરત નગરપાલિકાની ફાયર ટીમ સતર્ક બની બનાવ સ્થળે પહોંચી જાય છે. ગુરુવારની રાત્રિના સમયની આગ લાગવાની 2 ઘટના સામે આવી છે, જેમાં શહેરના પોશ વિસ્તારમાં આવેલી ડિસ્કવરી કોમ્પ્યુટર અને ઇલેક્ટ્રિક સો મિલમાં રાત્રિના સમયે અગમ્ય કારણોસર આગ લાગવાનો બનાવ બનતા ફાયર બ્રિગેડને જાણ થતાં ટીમને રાત્રે 1:15 કોલ આવ્યો અને ટીમ ફાયર ટેન્કર, મિની અને વોટર બ્રાઉઝરની સાથે તરત ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો, જેમાં બંને દુકાનોમાંથી 90% માલસામાન બચાવી લીધો હતો. બાદ વહેલી સવારે હજુ તેઓ પૂરતી ઊંઘની અંદર પડે તે પહેલાં 3:55 ભારતમાલા બ્રિજ નીચે ટ્રેલરમાં આગ લાગવાની ઘટના સામે આવતાં થરાદ નગરપાલિકા ફાયર બ્રિગેડને જાણ થતાં ફાયર ટેન્ડર, મિની અને વોટર બ્રાઉઝર બંને સાથે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો, જેમાં ટ્રેલરના પાછળના ટાયર જ સળગવા પામ્યા હતા. બાકી બધો માલ સામાન અને ટ્રક બચી જવા પામ્યા છે. બંને ઘટનાઓ એક જ રાતમાં બની છે. અગાઉ પણ અનેક જગ્યાએ થરાદ નગરપાલિકાની ફાયર ટીમની સતર્કતાથી મોટી દુર્ઘટના ટળી છે. ત્યારે થરાદ નગરપાલિકાના ફાયર ટીમના ફાયર ઓફિસર વિરમજી રાઠોડ અને તેમની ટીમને આ કામગીરી બદલ દિલથી અભિનંદન.